તો હેલો ફેમિલી, તો કેમ છો બધા મિત્રો? ખૂબ મજામાં છે. સ્વાગત છે ફરી વાર તમારા નવા વિડીયોમાં. તો આજે મિત્રો કડકડતી એવી ઠંડી છે ને, લગભગ રાતના અત્યારે 2-2:30 જેવા વાગ્યા છે. તમને ટાઈમ બતાવી દઉં. જો અત્યારે 2-2:30 જેવા લગભગ વાગ્યા છે. 2:33, 55 થઈ છે. તો જે પરફેક્ટ જોઈ લો તમે, 2:53 થઈ છે. તો અત્યારે મિત્રો આપણે અત્યારે તમને એમ થશે કે રાતમાં કેમ આ વિડીયો શૂટ કરે છે. તો આપણે અત્યારમાં જવાનું છે શમશાનનો એક ચેલેન્જ કરવા. ચેલેન્જ તો નહીં, પણ આમ ચેલેન્જ ટાઈપનો વિડીયો કરવાનો છે. બાજુમાં આપણે એક શમશાન જેવું એક શાંત એવું લોકેશન છે, તો ત્યાં આપણે જાઉં કે અત્યારમાં રાતમાં કેવોક માહોલ હોય એ તમને હજી બતાવીશું ના જઈને. તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેતો. તો ચાલો આપણે ના જઈને મળીએ હવે. તો હાલો આપણે એ બધું થોડાક જઈએ. તો અહીંયા છે આપણું આ સીંડું. અહીંથી આપણે થોડુંક જ દૂર છે, સામે આમ જોઈએ તો ઓલી પડે છે. તો ત્યાં આપણે જવાનું છે. હાલો કન્ટિન્યુ કરતા રહેતો વિડીયો. चलो अब हम लोग निकलते हैं। तो दोस्तों सुरक्षा के लिए एक बत्ती और एक डंडा लिया है हमने। ये तो डंडा के बदले भी दूर में वहाँ जो दो कैमरा में आवे सन पासा हमारे करिए बहुत होता हुआ है हारो गोतो आइली काम कीधा એટલે સુરક્ષા આપણી નીકળે. હાલો જઈ પાછળ છે મિત્રો. અત્યારે આપણે 3 જણા છીએ. એક છે તો કેમેરામેન છે, એક આ ભાઈ છે ને હું ટોટલ દોસ્તો આમાં દોના બધા દઉં છે લાગે છે. બહુ બીક લાગે છે એમને જવાની. કેમ થયું લાગુ છે दोस्तों अलग अलग प्राणियों अवाज पण આવે છે. બધે 3 વાગ્યા છે રાતના દિવસના.
એવી ફિલિંગ આવે કે આપણને ડરનો આમ અહેસાસ થાય. પણ આપણે જો બિલકુલ આપણે ચરવા પાસે ઊભા છીએ. કંઈ છે નહીં, કંઈ માહોલ બહુ એટલે વખતે ડર લાગે એવો. મિત્રો અત્યારમાં શું છે, આમ જીવ જંતુઓનો અવાજ આવતો હોય ને એના લીધે આપણને એવો લાગે આમ અહેસાસ કે આમ ખતરનાક આમ કંઈક ભયાનક એવો અવાજ આવે. અંદરથી હવે ભાવ થાય કે ડર થોડોક લાગે, પણ બાકી આમ એવું કંઈ હોતું નથી. રિયલમાં એવું લાગે છે આમ જોયામાં તો. આપણે અહીંયા આવે ઘણો બધો ટાઈમ થઈ જશે તો આપણે ભાગશું, કેમ કે થોડું ઘણું આમાં જીવ જંતુઓનો અવાજ આવે તો થોડુંક આમ ડર જેવું લાગે છે. પણ આમ મને લેતા હતા. મિત્રો હા થાકી જશે, કેમ કે કેમેરામેને થોડુંક પ્રેશર આપી દીધું, થોડુંક ગળવું પડ્યું. તો મિત્રો હા થાકી જશે. તો આજના વિડીયોમાં એટલું જ થયું. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને મસ્ત બધાને કમેન્ટ કરી નાખજો. તમને અમારી ચેનલ પર આવા નવા વિડીયો જોવા મળતા રહેશે. તો મળશે બીજા નવા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી, જય ભારત.